નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બોટાદના સાળંગપુર રોડ પર આજે રિક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક વૃદ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। સાળંગપુર રોડ પર એક ઓટો રિક્ષાનું ટાયર અચાનક નીકળી જતા ડ્રાઈવરે રિક્ષા પરનો કાબુ ગુમાવ્યો હતો। આ દરમિયાન સામે આવી રહેલી એક ફોર વ્હીલર કારના ચાલકે રિક્ષાને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે રિક્ષાને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારીને રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી। આ ગોજારા અકસ્માતમાં કારમાં સવાર એક વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।